અને આનું છે રોટલી રોટલી છે, પછી કાંદો, હા પછી હા, અને પાછળ પાછળ બેઠો છે ને એ અમારો કાનો છે, ભૂંગળું ખાય છે. અને ગ્રીવું શું ખાય છે? ઊંધિયું. શું ખાય છે ગ્રીવા? ઊંધિયું. ઊંધિયું બેટા, ઊંધિયું. આજે માં ગ્રીવો કેવી ક્યુટ ક્યુટ લાગે કે બધા ગ્રીવા, બધા ગ્રીવા તા લુક તો જો દે. આજે માં ગ્રીવા કેવી ક્યુટ ક્યુટ લાગે છે ને. આજે એના બાએ આ હેરસ્ટાઈલ લઈ દીધી છે એને. પેલા હું નાની હતી ને ત્યારે મારી મમ્મી મને આ હેરસ્ટાઈલ લઈ દેતી, ત્યારે હવે ગ્રીવોને લઈ દે છે. અમારા બાની આ હેરસ્ટાઈલ ફેમસ. જો આ રીતે ચોટલી લે અને પીનો નાખી દે સાઈડ પર. માથું ધોઈ હોય ને પેલા સન્ડે માથું ધોતા ને ત્યારે સ્કૂલેથી આવી ત્યારે આ લઈ દેતા. અને ઓલો કાનો જોવે જો કેવો વાકો વાકો વળીને જોવે છે, તો એ જોવે તો ડબલો પણ હાથી ભાઈ. ઓ હાઈ ફાઈ, ઓ કાના હાઈ ફાઈ, જરા હામું તો જો બેટા. એ હવે ભૂંગળા ખાતા શીખી ગયો છે. હવે તેલ વગરનું ભૂંગળું આવે ને એ ખાય છે, કેલું ભૂંગળું. કેટલા હાઈ ફાઈ? ઓહો મારો કાનો હાઈ ફાઈ કરતા શીખી ગયો. હવે નાનો એવો છે ને વળી હાઈ ફાઈ ટી શર્ટ એ વળી હાઈ ફાઈ નું પહેરે પાછો. ઓહો તને આવડી ગયું, અમારા મોટા કાના ને આવડી ગયું. આ ધીમેથી કર ભાઈ, કેમ ધીમેથી કર, ધીમેથી કર બેટા. અમારા આ તો બધો શું થયું છે? ગ્રીવ એમ કે છે ઠંડી ઠંડી છાશ મજા આવી ગઈ. પાછળ અમારા કાનો જો મોટી મોટી આખું ફાડી ફાડી જોવે છે. એ જો હાથમાં ભૂંગળું પકડીને. અમારા બા ને બિચારા એક હાથે એને પકડવો પડે ને એક હાથે ખાવાનું, કેમ કે ક્યારે ગબડી જાય નક્કી નહીં. ગબડી જાય વાંધો નહીં, પણ ગબડ્યા પછી રોવે જાજો એ તકલીફ છે. અને હા મેં અમારા બેઠા હોય ને મેડમ એને ધ્યાન રાખી રાખીને ખવડાવવું પડે. બા બન્યા પછીની લાઈફ આવી હોય, જો એને ખવડાવતું જવું પડે એક હાથે પાછું. અને મારા વહુરા જો કેવા આરામથી ખાય છે, જલસા છે આને. ચલો ટાટા. રીવો હામું જોઈ લે પા. રીવો હામું ટાટા કરી બેટા. આમ કરો. ટાટા ટાટા ટાટા. અરે વાહ, અરે વાહ, અરે વાહ.